જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે, ત્યારે અમરેલી જિલ્લા પંચાયત ચૂંટણીમાં કુલ 52.99% મતદાન નોંધાયું છે। 11 તાલુકા પંચાયતોમાં 52.89% મતદાન નોંધાયું છે, જેમાં સાવરકુંડલા નગરપાલિકામાં 60.56%, ધારી નગરપાલિકા 62.95%, બગસરા નગરપાલિકામાં 59.29%, દામનગર નગરપાલિકામાં 59.1%, તો અમરેલી નગરપાલિકામાં 52.21% મતદાન નોંધાયું છે। ગતરોજ મતદાન પૂર્ણ થયા બાદ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થવા પામ્યા છે, ત્યારે આવતીકાલે 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે, તો કોણ વિજેતા થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। બગસરા નગરપાલિકાની 2026 સામાન્ય ચૂંટણી યોજાઈ ગઈ। કુલ 7 વોર્ડમાં 27 મતદાન મથક ખાતે 28 બેઠકો માટે શાંતિપૂર્ણપૂર્વક ચૂંટણી યોજાઈ ગઈ છે। આ ચૂંટણી દરમિયાન મતદાન દરમિયાન કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ બનેલ નથી કે કોઈપણ પ્રકારના કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો સર્જાયેલ નથી। મતદાન ખૂબ જ સુખરૂપ અને શાંતિપૂર્ણ પૂર્ણ થયેલ છે। તેમજ આજના ભારે તાપમાનની વચ્ચે ચૂંટણી યોજાઈ રહી હતી, તો મતદારોને લક્ષ્યમાં રાખી મતદારોની સુવિધાઓ ધ્યાનમાં રાખી તમામ સ્થળો પર પાણીની સુવિધા જરૂરી હોય એ જગ્યા ઉપર મંડપની સુવિધા પણ વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવી હતી। અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પંચાયતની 16 સીટ માટે અને જિલ્લા પંચાયતની 2 સીટ માટે ચૂંટણી યોજાયેલ હતી, જેમાં સવારથી જ સુખરૂપ રીતે મતદાન પ્રક્રિયા શરૂમાં હતી અને લોકો પોતાનો મતાધિકાર ભોગવી શકે તેવા શુભ ઉદ્દેશ્યથી મોટી સંખ્યામાં મતદારો દરેક જગ્યાએ પોતાનો મતાધિકાર ભોગવેલ છે અને એક પણ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી। અને તાલુકા પંચાયતમાં લગભગ 59% જેવું આશરે મતદાન થયેલ છે અને જિલ્લા પંચાયતમાં પણ એ જ રીતે 52-55 જેવું અંદાજે હજી હિસાબ પ્રક્રિયા શરૂમાં છે અને રૂપ આવકમાં છે। બાકી કોઈ દુર્ઘટના બનેલ નથી અને સુખરૂપ રીતે કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને ખૂબ સારી રીતે મતદારોએ પણ આ માહોલનો લાભ લઈ અને મતદાન કરેલ। આ ઉપરાંત દરેક મતદાન મથક ઉપર આરોગ્ય ટીમની વ્યવસ્થા કરેલી, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ છાંયડાની વ્યવસ્થા અને વેઇટિંગ રૂમ તરીકેના ખાલી રૂમો બાજુમાં હોય તો ત્યાં પણ બેસવાની વ્યવસ્થા અને વૃદ્ધ અશક્ત મતદાર હોય તેઓ સગર્ભા સ્ત્રીઓ મતદારો હોય તેઓને પ્રથમ પ્રાયોરિટી આપી અને તેઓને મતદાન કરાવવામાં આવેલ અને દરેક મતદારોને યોગ્ય રીતે સૂચન કરી અને પોતાનો મતાધિકાર ભોગવે અને કોઈપણ જાતના ભય વગર નિષ્પક્ષ રીતે તેઓએ મતદાન કરેલ છે અને કોઈ ઘટના બનેલ નથી। ધારાસભ્ય ધારી બગસરા કામ આજે મતદાનનું અંતિમ દિવસ હતો। ખૂબ મતદારોએ અને ઉમેદવારોએ મહેનત કરી અને અત્યારે છેલ્લે 6 વાગે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ તમામની ચૂંટણી આજે પૂર્ણ થઈ છે અને કાર્યકર્તાઓએ, ઉમેદવારોએ અને મતદારોએ ખૂબ મહેનત કરી અને ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે આજે ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે, ત્યારે ભાજપની તાલુકા પંચાયત અને ભાજપની નગરપાલિકા અને જિલ્લા પંચાયત તમામ ઉમેદવારો ભાજપના જીતશે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને તમામ મતદારોનો ખૂબ દિલથી આભાર માનીએ છીએ। આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા આ બધા જે ઉમેદવારો જીતે તો વિકાસના કામો જે કરવાના છે, માનો કે બગસરા સિટીના હોય તો બગસરા સિટીને રળિયામણું બનાવવા માટે જે કંઈ જરૂરિયાત પડે એ તમામ કામો અમે કરવાના છે। ગ્રામ્ય કક્ષાનું હોય તો ગ્રામ્ય કક્ષામાં જે ગ્રામ્યની સુવિધાઓ જેટલી ઘટતી હોય એ તમામ સુવિધાઓ પૂર્ણ કરવા માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ। એના ભાગરૂપે અમે અસંખ્ય કામો ગામડામાં કર્યા છે પણ હજી પણ કરવાના છે। અશોક મણવર, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।